માજી તાલુકા પંચાયત સોનગઢનો પ્રમુખ છું। આજે અમે સોનગઢ ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, કારણ કે અમારા સોનગઢ તાલુકાના 11 જેટલા ગામોમાંથી ગુડ્સ ટ્રેન જઈ રહી છે અને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર અમારા ગામડાઓમાં માપણી અને સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। અને ખાસ કરીને જ્યારે સુપ્રીમ કોર્ટ એવું કહેતું હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ગ્રામસભાને પૂછ્યા વગર એક ઇંચ જમીન પણ લઈ શકતું નથી, ત્યારે આ સરકારી તંત્ર કેવી રીતે અમારા ગામડાઓમાં આવીને ગ્રામસભાના પરવાનગી વગર જ કેવી રીતે માપણી સ્ટાર્ટ કરી દીધી છે એ અમને ખબર પડતી નથી। અને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું છે કે જો આ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો નિયમનો ઉલ્લંઘન કરે તો એમના પર એફઆઈઆર કરી શકાય છે। તો હવે અમે ગ્રામીણ લોકો સાથે ભેગા મળીને એ જ વિચારી રહ્યા છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ ઉચ્ચ અધિકારી પણ માપણી માટે આવે કે સર્વે માટે આવે તો અમે એમનો ઘેરાવ કરીશું ને એમના પર એફઆઈઆર દાખલ કરાવીશું। સર, લોકોના વિરોધ છતાં અહીંથી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો રોડ બની ગયો, તો હવે આ પ્રોજેક્ટમાં તમે કઈ રીતનો વિરોધ કરશો? અમે જાન આપીશું પણ જમીન નહીં, કારણ કે ક્યાં સુધી અમે આદિવાસીઓ વિસ્થાપિત થઈશું, ક્યાં સુધી અમારા આદિવાસી વિસ્તારમાં વેદાંતા હોય, પાર તાપી નર્મદા રિવર લિંક હોય, વારંવાર વિરોધ છતાં અમારા જે નેતાઓ છે તેઓ બોલવા રેડી નથી અને અમારા લોકોની જે વેદના છે તે કોઈ સાંભળવા રેડી નથી। આ દેશના મૂળ માલિક હોવાના નાતે હવે અમે બધાએ નિશ્ચય કરી લીધો છે કે જાન આપીશું પણ જમીન તો કદાપી આપીશું નહીં। જો તમારી માંગ સરકારે ન માનીને ફરી માપણી ચાલુ કરી તો શું કરશો? અમે જે પણ અધિકારીઓ અમારા ગામડાઓમાં માપણી માટે આવે, સર્વે માટે આવે, એનો ઘેરાવ કરી લઈશું અને પોલીસ સ્ટેશને લઈ આવીને અમે એમના પર એફઆઈઆર દાખલ કરાવીશું અને ગામડામાંથી લોકો અમે પોલીસે ચક્કાજામ કરીશું અને જરૂર પડે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડે તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ અમે ઘેરાવ કરીશું। ટ્રેન પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેન સુપ્રીમ કોર્ટ દ્વારા 1997માં સમતા જજમેન્ટ અનુસૂચિત ક્ષેત્રમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની 1 ઇંચ પણ જમીન નથી, છતાં સોનગઢ તાલુકાના તાપી જિલ્લામાં ચીખલી ખડકા, કુંકુવા, દેવલપાડા, ખરસી, ખાનજર, રૂપપાડા, રાણીઆંબા, ચાપાવાડી, રામપુરા કોઠારમાંથી નવા ગુડ્સ ટ્રેન ફ્રેટ કોરિડોર માટે જમીન માપણી કે જમીન સંપાદન સંદર્ભે જાહેરનામું કે નોટિફિકેશન અસ્તિત્વમાં ન હોવા છતાં ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર રીતે, ગેરકાનૂની રીતે જમીન સંપાદન કરવા, સર્વે અને માપણી કરવા અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરીને સર્વે અને માપણીનું કામ કરી રહ્યા છે, જેનો અમને સખત વિરોધ છે। ગુજરાત રાજ્યમાં જંગલ ખાતાની જમીનમાં સરકાર રસ્તો બનાવવા માટે પણ જંગલ ખાતું કે અન્ય ખાતાની જમીન એક ખાતાવાળાને પૂછ્યા વગર લઈ શકતું નથી, તો આ આદિવાસી ખેડૂતોની જમીન સરકાર મનમાની કરીને કેવી રીતે લઈ શકે? સુપ્રીમ કોર્ટ જજમેન્ટમાં 1988 પી રામારેડ્ડી અનુસૂચિત ક્ષેત્રમાં સરકાર એક વ્યક્તિ સમાન જ છે, છતાં અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે, જે અમને મંજૂર નથી। વેદાંતા જજમેન્ટ લોકસભા કે વિધાનસભા સર્વોપરી નથી, પણ પરંપરાગત ગ્રામસભા સર્વોપરી છે। ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટમાં ગ્રામસભાની મંજૂરી વગર જ ગામડાઓમાં માપણી કરવામાં આવી રહી છે, જે સંવિધાનની વિરોધમાં છે, માટે તાત્કાલિક અસરથી માપણી બંધ થવી જોઈએ અને પ્રોજેક્ટ પરત રદ થવો જોઈએ। હવે પછી અમારા અસરગ્રસ્ત ગામડાઓમાં ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ માટે માપણી કરવા કે સર્વે કરવા આવશો તો ભારતીય ન્યાય સંહિતા કલમ 124 મુજબ દંડ અને સજા થઈ શકે છે। આ રીતેનું અમારું આવેદનપત્ર છે અને ખાસ કરીને આપશ્રીને પણ અમે જણાવીએ કે રૂપપાડામાં જે દિવસે માપણી કરવા માટે આવ્યા તો એ જે પત્ર બતાવે છે એ સુરતનો છે, આપણા તાપી કલેક્ટરનો નથી, છતાં પણ આપણા વિસ્તારમાં આવી રીતે માપણી કરે છે અને ખેડૂતોની મહામૂલી જમીન લઈ લેવાની વાત કરી અમને કદાપી સહન થઈ શકે એવું નથી અને અમે જાન આપીશું પણ જમીનનો એક પણ ટુકડો અમે આપવા માંગતા નથી। અમારી માંગણી અને આવેદન તમને ખબર હોય તો જાણ કરજો જરા માંગણીને તમે આપો રાષ્ટ્રપતિ મહિમા સુધી મોકલો ઉપર, એવી અમે સાહેબ પાસે આશા રાખીએ।